Hello everyone, welcome and welcome back to my channel. ફર્સ્ટ ઓફ ઓલ તો આપ સૌને હેપી ઉત્તરાયણ. અને મેં લોકો મસ્ત ટેરેસ ઉપર આવી ગયા છે. આફ્ટર સચ અ લોંગ ટાઈમ પછી હું વ્લોગ સ્ટાર્ટ કરી રહી છું અને મસ્ત અમે લોકો રેડી થઈ ગયા છે. ફાઇનલી ટેરેસ ઉપર આવી ગયા છીએ અને અત્યારે તમને બધાને મળાવી દઉં. અહીંયા છે બામ્પુ. હેલો. અને વર્ધનને પણ મળાવી દઉં. વર્ધન હાય, તું શું કરે છે? વર્ધન તો એના બલૂન ચગાવે છે નહીં વર્ધન? વર્ધનને ખબર ની ઈચ્છા નથી થતી નહીં ઉપર રહેવાની. તડકામાં નહીં ગમતું. પપ્પા નીચે ચલો કરે છે. અને અહીંયા બધા જ છે. હેલો, હેપી ઉત્તરાયણ. હેપી ઉત્તરાયણ રાજનભાઈ. હેપી ઉત્તરાયણ. હેપી ઉત્તરાયણ. હેપી ઉત્તરાયણ. અને અહીંયા છે હની બની. હેલો, હેપી ઉત્તરાયણ હની. હેલો. હવે બસ અમે લોકો જો મસ્ત સોંગ વોંગ વગાડીએ છીએ, એન્જોય કરીએ છીએ ને અહીંયા ક્યુટી શુભ ઊંઘીને ઉઠી ગયો છે. ઊંઘીને ઉઠ્યો છે ગત્ય. શુભ વર્ધન જ જોયા કરે જ નહીં. એ તો અહીંયા વર્ધન જ જો કરે છે. એ તો વર્ધન જ જો કરે છે. દોરી જવા દે. શું લાગે છે, રહેશે વર્ધન ધાબે કે નહીં રહે? વર્ધન બલૂન ગયા. જલ્દી પકડો. નીચે આય કે વર્ધન. લે જલ્દી પકડી લે. દોરી પકડી લે. લે લપેટ કર લે. અરે વાહ, વેરી ગુડ. થોડા ટાઈમ પછી વર્ધન બી આવી રીતે જોરદાર પતંગ ચગાવો તો થઈ જવાનો છે. ગરબાની રાત છે, સખીઓનો સાથ છે, રંગ રે તો અહીંયા મમ્મી આવી ગયા છે. હેલો, હેપી ઉત્તરાયણ આફ્ટર સચ અ લોંગ ટાઈમ ની મમ્મી? બહુ ટાઈમ પછી. યસ, હમણાંથી ટાઈમ જ નથી મળતો. સાચી વાત છે. મમ્મી મને રેગ્યુલર કહેતા હોય ને. અને બંપુ જો આટલી મોટી ઢાલ પકડી છે, હવે ખબર નહીં એને ચગાવવાનો મેળ ક્યારે આવશે નહીં. પપ્પા ક્યાં ગયા? પપ્પા ગયા હાલ જ નીચે. બહુ જ પતંગો ચગાઈ હે ને, થાકી નીચે ગયા. એમને નીચે જઈને મળીએ આપણે. હા, ઓકે. એન્જોય કરો, ત્યારે બેસો. બહુ ટાઈમે મમ્મી ટેરેસ ઉપર આવ્યા નહીં મમ્મી? ઓકે, 1 વર્ષ પછી. ગુજરાતીઓને છે ને એક જ તહેવારમાં અનેક તહેવાર મનાવવાની બહુ જ મજા આવે છે. અહીંયા દિવાળી, નવરાત્રી ને ઉત્તરાયણ. રાત પડી જાય એટલે ઉત્તરાયણ પતી અને નવરાત્રી દિવાળી ચાલુ થઈ જાય છે. ચારે બાજુ મસ્ત આતિશબાજી થઈ રહી છે. ક્યાંક ગરબા ચાલી રહ્યા છે. મજા આવી રહી છે. The next day. ગાઈસ, આજે છે ડે 2 અને હું છે ને કાલે બ્લોગ કન્ટિન્યુ કરવાનું જ ભૂલી ગઈ હતી બીકોઝ હમણાંથી બ્લોગ મેં કન્ટિન્યુ કર્યા નથી એટલા માટે. અને અત્યારે બહુ જ બધો અવાજ આવી રહ્યો છે. એકચ્યુઅલી છે ને હું આજે સવારે જ આવી મમ્મીના ઘરે અને અગેન હું બ્લોગ શૂટ કરવાનું ભૂલી ગઈ. તો અત્યારે અમે લોકો બહાર જમવા આવ્યા છીએ, તો હું તમને બધાને મળાવી દઉં. હેલો, હેપી ઉત્તરાયણ. હેપી વાસી ઉત્તરાયણ. મન અહીંયા છે વર્ધન. અને હવે અમે રાહ જોઈ રહ્યા છીએ અમારા જમવાની. લાગે છે સખતની ભૂખ. મારું જમવાનું આવી ગયું છે. દાલ બાટી, ચાટ, સબ્જી, રોટી, ઢોકળા અને બહુ જ બધું છે.
બહુ જ સરસ મસ્ત દેખાઈ રહ્યું છે. કેવું જમવાનું મમ્મી પપ્પા હર્ષ ભાઈ મન? તો હવે ચલો હું બી જમી લઉં ફટાફટ. તો ગાઈઝ અહીંયા છે ને મમ્મી લોકો હું માઇક અને સ્પીકર લાયા છે એટલે વધારે મજા પડી છે. એન્કર નો દીકરો એન્કર જ બનશે નહીં? હેલો, હેપી ઉત્તરાયણ. કેમ છો રિધિ? તારા બાલીનો વ્લોગ નું શું થયું? જોઈએ હવે બરાબર. અને વર્ધન જોઈએ બાય કહી દે દુર્ગાબેન ને. વર્ધન ને પણ મારી જેમ માઇક જોડે બહુ પ્રેમ છે. હો ફાઇનલી અમે લોકો ટેરેસ ઉપર આવી ગયા છીએ. હેલો, હેપી ઉત્તરાયણ. યસ, તમને બધાને મળાવી દો. અહીંયા વર્ધનભાઈ જે છે પતંગ મસ્ત ચગાઈ રહ્યા છે. વર્ધન હાય. સામે બ્લુ કલર છે ને એ વર્ધનની પતંગ છે નહીં વર્ધન? છેક ઉપર છે ને. તે કેટલી કટ કરી? 5 કટકોરી કાઢી. ઓહો, બ્લુ કલર ને કટ કરવા આવે છે. એ પેલો યલો કલર કટ કરવા આવે છે ને એની કટ કરી દે તું. ઓરેન્જ કલર કે. અને અહીંયા છે હેલો કાકી, હેપી ઉત્તરાયણ. હેલો, હાય, બ્રાઇટ ટુ બી હેપી ઉત્તરાયણ. કાઉન્ટડાઉન બિગિન્સ. નહીં, ઓનલી 10 days to go. એટલે 15 દિવસ. હેલો, હેલો કાકા. હાય, હેપી વાસી ઉત્તરાયણ. હેમલાન તો મળે દીદી તમે મસ્ત પતંગ ચગાવી હમણાં. હે ને, જબરજસ્ત ચગાવી. આ જો છગડાજી જો. પકા એજ તો જોવાનું છે, એજ તો જોવાનું અરે છે. અહીંયાથી હજી દેખાય કપાઈ ગયા પછી બીજો. ચલ મેં કીધું પ્લેન આવ્યું તો કે ના એને રોકેટ કહેવાય છે. વાવ. મસ્ત સ્કાય લાગી રહ્યું છે. બ્યુટીફુલ, એકદમ કલરફુલ. રાઈટ હેન્ડ થી ચગાવવાની હોય. ઓ ફ્રી. One, two, three, start. વર્ધન જીતી ગયો. યસ કર દે, યસ કર દે. સો ગાઈઝ ફાઇનલી બધાએ મસ્ત ડિનર કરી દીધું છે અને બધા હવે ઘરે ગયા છે. અમે લોકો બેઠા અને એટલી મજા આવીને આફ્ટર સચ લોંગ ટાઈમ પછી અમે લોકો મળ્યા. અને પ્લસ મારી હનીના મેરેજ હતા, મતલબ મેરેજ છે એટલે અમે લોકો એટલી બધી એની બધી તૈયારીઓમાં વાતોમાં જ પડ્યા હતા ને એટલે મેં વ્લોગ ના શૂટ કર્યો. પણ આગળના વ્લોગ તમને જોવાની બહુ જ મજા આવે છે. અને હા, હું પ્રોમિસ કરું છું કે હું આગળ પણ વ્લોગ કન્ટિન્યુ જ કરીશ. આજે હું મમ્મીના ત્યાં રોકાવાની છું. કાલે મારે 1-2 કામ છે જે પતાવવાના છે એ પતાવી અને પછી હું જઈશ પાછી સાસરે. અને આગળનો જે વ્લોગ છે ને બહુ જ ઇન્ટરેસ્ટિંગ આવવાનો છે અને સરપ્રાઈઝ વાળો છે જે જોઈને તમને બહુ મજા આવશે. અને હા ગાઈઝ, આ મેં નવી ફ્રેમ કરાવી છે ચશ્માની, તો ડેફિનેટલી મને કમેન્ટ કરીને કહેજો કે આ કેવી લાગી રહી છે. અને ઉત્તરાયણના 2 દિવસ મસ્ત હસતા રમતા ક્યાં પતી ગયા ને ખબર જ ના પડી. ખરેખર બહુ જ એન્જોય કર્યું. 2026નું જે શરૂઆતનો તહેવાર હતો ને ઉત્તરાયણ બહુ જ સરસ ગયો છે અને બહુ મજા આવી છે. અને પ્લસ આગળના વ્લોગ તમને જોવાની તો બહુ મજા આવવાની છે. સો સ્ટે ટ્યુન. અને બસ આજનો જે વ્લોગ છે હું અહીંયા જ એન્ડ કરું છું. હોપ સો તમને આજનો વ્લોગ ગમ્યો હોય અને બેકગ્રાઉન્ડ નોઇઝને થોડું ઇગ્નોર કરજો કેમ કે વર્ધન બહુ જ મસ્તી કરી રહ્યો છે. તો હવે થાકી જો ને તો હવે સૂઈ જ જવું છે. તો મસ્ત મળીએ હવે નવા ફ્રેશ વ્લોગ સાથે, સરપ્રાઈઝવાળા વ્લોગ સાથે. તો આજનો વ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. હોપ સો આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ સો મચ. બાય બાય.